भारत की पूर्व मुख्यमंत्री न्यायाधीश और आम आदमी पार्टी की नादेद गुजराती समाज की बेटी स्वातिबेन ठक्कर चव्हाण अब सिनेमा की दुनिया में कदम रख चुकी है। उनकी पहली फिल्म द सायरा खान केस उनकी ही अदालत में एक वास्तविक मामले से प्रेरित है। दिलवाले दिल जले दीवाने, कयामत, दुश्मनी और त्रिमूर्ति जैसी फिल्मों के लिए मशहूर फिल्म निर्माता करण राजदार ने इस फिल्म का सह लेखन और निर्देशन किया है। यह फिल्म 10 अक्टूबर को सिनेमाघरों में रिलीज होगी और इसका आधिकारिक पोस्टर जारी कर दिया गया है। યુસીસી બિલ લઈને આવ્યો છે એની જર્ની આમાં બતાવવામાં આવી છે ખરી? ડેફિનેટલી જે યુસીસી લો ઇન્ડિયામાં લાવવા માંગે છે એને એના સપોર્ટમાં છે। એમાં કોર્ટરૂમમાં આ જ બતાડ્યું છે કે કેવી રીતે એક વુમેન કે જે એના જસ્ટિસ માટે લડી રહી છે અને કેવી રીતે એ ચાહે છે કે ભાઈ અગર મારા હસબન્ડ મને છોડવા બી માંગે છે આમાં તો એનું એક પ્રોસેસ હોવી જોઈએ। એ એક કાગળના ટુકડાથી યા અમુક શબ્દોથી તમે છૂટા ના થઈ શકો અને ઇન્ડિયન ગવર્મેન્ટ બી એ જ ચાહે છે। ઇન્ડિયન ગવર્મેન્ટ અને મોદી સાહેબનું જે વિઝન છે, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર જે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, એમનું બી વિઝન એ જ છે કે એ બધા સમાજોના વર્ગને એક લાવવા માંગે છે અને એ ચાહે છે કે ભાઈ કોઈ બી આ જે જર્ની હોય યા કોઈ બી